ટંકારા તાલુકાના ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી ખાનગી વીજ કંપનીની લાઇન માટે વીજ પોલ અને વીજ લાઇનના કોરિડોર માટે શું વળતર મળશે તેની સ્પષ્ટતા વગર કામ શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષની લાગણી છે। આજે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ મોરબી કલેક્ટર કચેરી ખાતે ટંકારા તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પહોંચ્યા હતા અને તેની સાથે માળિયા અને હળવદ તાલુકા વિસ્તારના ખેડૂતો પણ જોડાયા હતા। મોરબી જિલ્લામાંથી પસાર થતી ખાનગી કંપનીની વીજ લાઇનના જે વીજ પોલ ઊભા કરવામાં આવે છે અને તેનો કોરિડોર જે નક્કી કરવામાં આવે છે તેના માટે ખેડૂતોને શું વળતર મળશે તે અંગેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી અને હાલમાં ખેડૂતોના ખેતરમાં કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ખેડૂતોમાં ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે અને આજે મોરબી કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ખેડૂતોને વધુમાં વધુ વળતર અને ઓછામાં ઓછું નુકસાન થાય તેવી વ્યવસ્થા ગોઠવવા માટેની માંગ કરવામાં આવી છે। જો તેઓની માંગણીને લાગણીને ધ્યાનમાં નહીં લેવામાં આવે તો આગામી સમયમાં તેઓ પોતાના પરિવાર સાથે કલેક્ટર કચેરી ધામા નાખશે તેવી ચીમકી ઉચ્ચારી છે। અમારા ગામની માલિપા આવી લાઈન નીકળે છે એવી કોઈ માહિતી નથી સરકાર તરફથી અને અન્ય કંપનીવાળા આવી અને પોલ ઊભા કરવા લાગી ગયા છે। એ પોલ ઊભા કરાવવા માટે ગામના અને આજુબાજુના ખેડૂતો સંગઠિત થઈ અને અત્યારે કામ રોકાયું છે। કોઈ સરકારની ગાઈડલાઈન નક્કી નથી, કોઈ સરકારે અમને મંજૂરી નથી આપી, કોઈ સરકાર અમને જાણ નથી કરી, તે પહેલાં તો આ લોકો પોલ ઊભા કરવા માંડી ગયા કે 1885નો કાયદો રદ થઈ ગયેલો છે અને એ રદ થઈ ગયેલા કાયદા થકી કાર્યવાહી કરવામાં આવે છે એટલે મૂળભૂત બંધારણની રીતે આ કાર્યવાહી ખોટી છે અને આવનારા દિવસોના ગુજરાતના 20 જિલ્લાઓમાં આ પ્રકારે ખેડૂતો આંદોલિત થઈને સરકારની જે ખાનગી કંપનીઓ ખાસ કરીને અદાણી અને અંબાણીની વીજ કંપનીઓને ફાયદો કરાવવા માટેની જે નીતિ છે એ પણ બંધ કરવામાં આવે એ પ્રકારની રજૂઆત અમારા દ્વારા આજ રોજ કરવામાં આવી। ત્યારે ખેડૂતો અમારે આજે ટંકારાના 10 થી 12 જેટલા ગામના ખેડૂતોને આપણે ટેલિગ્રાફિક એક્ટના 16 હેઠળ નોટિસ આપીને સાંભળવા માટે બોલાવ્યા હતા। આજે ટંકારાના ખેડૂતોને બીજી સુનાવણી માટે બોલાવવામાં આવ્યા હતા। એમને વધુ એક મુદતની માગણી કરતાં 2 ફેબ્રુઆરીના રોજ આપણે એમને વધુ સુનાવણી અર્થે બોલાવેલા।